એટલે કેટલા વાગે નીકળ્યા ને ચોટીલા પૂગી ગયા કા? હા, અમે 12 નીકળી ગયા હતા બપોરે. બધા લોકોને રામ રામ મહાદેવ અને જય માતાજી. ગુજરાતમાં તમે તમારા ઘરેથી નીકળો અને કેનેડા પહોંચો ત્યાં સુધીમાં એરપોર્ટ હોય કે પછી 18 કલાક પ્લેનમાં બેસવાની મુસાફરી હોય, કન્ટિન્યુ તમને એકો એક સેકન્ડ મફતમાં ફ્રી ઇન્ટરનેટ વાઈફાઈ વાપરવા મળે કે જેથી કરીને ફેમિલીના સભ્યો હોય કે ભાઈ બહેન હોય કે હસબન્ડ વાઈફ હોય એકબીજા સાથે કન્ટિન્યુ તમે વિડીયો કોલ દ્વારા અથવા તો ઇન્ટરનેટ કોલ કરીને વાતચીત કરી શકો. તો આ એવી કઈ એરલાઇન્સ છે, ક્યુ પ્લેન છે, કઈ ફ્લાઇટ છે, એ બધી માહિતી અને બધી વિગત હું તમને આ વિડીયોમાં આપીશ. શાંતિથી આખો વિડીયો જોજો. ઘણા બધા મિત્રો અને વડીલો અલગ અલગ વિડીયોમાં કોમેન્ટ કરીને પૂછતા હોય છે કે ભાઈ તમારું ગામ કયું? તો મારું ગામ છે પોરબંદર, આ મારું ઘર છે, લગેજ પેક થઈ ગયું છે, હવે ગાડીમાં રાખશે. તો આજના વિડીયોમાં હું તમને બતાવીશ કે પોરબંદર જેવા ખોબા જેવડા ગામમાંથી કેનેડા દેશ સુધીની સફર કેવી હોય. વિડીયો સારો લાગે તો લાઇક કરજો, સાથ સહકાર આપજો, વધુમાં વધુ ગુજરાતી સમાજમાં અને ભારતના લોકો સુધી શેર કરજો કે જેથી કરીને તમને બધા લોકોને ખબર પડે કે ઓછા ભાવે વધુમાં વધુ મેક્સિમમ અને સારામાં સારી ફેસિલિટીવાળી એરલાઇન્સ તમે કઈ રીતે બુક કરાવી શકો. ચોટીલા પહોંચી ગયા છે, સામે દેખાય છે ચોટીલા ડુંગર, અને આ કોઈની ગાડી છે GJ06 MD 4922. એ કેની હોય. આશા રાખીએ કે એના સુધી પણ આ વિડીયો પહોંચે તો એ લોકો પોતાની ગાડી આ વિડીયોમાં જોવે. કેનેડા અને એ સિવાયના ઘણા બધા દેશોમાં રહ્યા પછી ભારત અને ગુજરાતની આવી રોડ વ્યવસ્થા અને ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ જોઈ અને અફસોસ પણ થાય અને દુઃખ પણ થાય. તમે જોયું હમણાં મેઇન હાઈવે ઉપર જંગલી ગાયો રખડે છે. તો આવા રખડતા ઢોરને કારણે ડ્રાઇવિંગ અને વાહનોની સલામતી કેટલી, અથવા તો ડ્રાઇવિંગ અને વાહનોને કારણે આવા જંગલી ઢોર અને પશુઓની સલામતી કેટલી, એ વિચારવા જેવો વિષય છે. આ હાઈવેના આવક જાવકના રસ્તાઓને સેપરેટ કરવા માટે વચમાં કોઈ લોખંડની રેલિંગ નથી, ફક્ત ઝાડ વાવેલા છે અને અવડા મોટા મોટા ખાડાઓ છે. એ ખાડા અને ઝાડમાંથી ક્યારે કયું જાનવર, ગાય, ભૂંડડું કે કૂતરું બહાર નીકળીને તમારા વાહનની સામે આવી જાય એ તમને ખબર ન પડે. તો ઘરેથી નીકળ્યા પછી સૌથી પહેલો સ્ટોપ એટલે કે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચી ગયા છે. કઈ એરલાઇન્સ છે, પ્લેન કયું, ફ્લાઇટ કઈ, ટિકિટના કેટલા રૂપિયા, પ્લેનમાં કેવી સુવિધાઓ છે, કેટલા દેશમાં પ્લેન જાય, એ બધા સ્ટોપ ઉપર કેટલી કલાક બેસવું પડે, લગેજ સીધું કેનેડા મળે કે પછી બધા સ્ટોપ ઉપર મળે, એ બધી માહિતી હું આપીશ. આખો વિડીયો જોશો તો જ ખબર પડશે. જો મિત્રો તમને ખબર હોય તો ખાસ કોમેન્ટ કરીને કહેજો કે આ ટી શર્ટમાં લખેલું છે પ્રણામ પેઇડ પોર્ટર. એવું ટી શર્ટ પહેરેલા ઘણા બધા લોકો અહીંયા ઊભેલા છે. એ લોકો કોણ છે જોઈ લેજો મિત્રો. આ એરપોર્ટની જમાવટ, બધા પ્રાણીઓ ડાઇનિંગ ટેબલ ઉપર જમવા બેઠા છે. અમદાવાદ પ્લેનમાં બેઠા પછી જે સૌથી પહેલો સ્ટોપ આવે એ દેશનું આ એરપોર્ટ છે. ગુજરાતથી કેનેડા પહોંચો ત્યાં સુધીમાં રસ્તામાં તમને કોઈ જાતનો થાક જ ન લાગે એ પ્રકારની આ એરલાઇન્સ કે ફ્લાઇટ છે અને આવા એના એરપોર્ટ છે. તો આ એરપોર્ટ છે દોહા કતારનું. અમદાવાદથી આખું લગેજ તમે પ્લેનમાં ચડાવી દો એટલે સીધું કેનેડા આવ્યા પછી તમને લગેજ મળે. રસ્તામાં બધા સ્ટોપ ઉપર વારે ઘડીએ ચેક ઇન કરાવવાની અને લગેજ પિકઅપ કરવાની મગજમારી નીકળી જાય. કેવી સરસ મજાની ફેસિલિટી એરપોર્ટની અંદર છે જોવો. 3.5 કે પોણા 4 કલાકનો લે ઓવર હોય અને અનલિમિટેડ ફ્રી વાઈફાઈ વાપરવા મળે. હવે દોહા કતારથી કેનેડા આવવા માટેનું આ પ્લેન છે. અંદરથી જોવો, લાઇટ સિસ્ટમ જોવો, એર ઇન્ડિયાનો દારિયો પણ ના આવે એવી ફેસિલિટી છે. ખુરશીઓ કે ખુરશીઓના હેન્ડલ તૂટેલા નથી. ટીવી બધા ચાલુ કન્ડિશનમાં છે. ટીવીની સ્વિચ પણ તૂટેલી નથી. અને સૌથી અગત્યની વાત, અમદાવાદથી કેનેડા સુધી તમને કન્ટિન્યુ અનલિમિટેડ ફ્રી ઇન્ટરનેટ વાઈફાઈ વાપરવા મળે. તો મારા મમ્મી અને એમની સાથે પહેલી વખત આવે છે ભાઈના વાઈફ, એ બંને માટે આપણે વિન્ડો સીટ બુક કરાવેલી હતી.
તો એના કેટલા રૂપિયા થાય અને આ એરલાઇન્સ કઈ છે એની માહિતી પણ હમણાં હું તમને આપીશ. શાંતિથી આખો વિડીયો જોજો. તો મિત્રો તમે જોવો છો મમ્મીએ ફ્લાઇટમાં બેઠા બેઠા વિડીયો કોલ કરેલો છે. કઈ ફ્લાઇટની ટિકિટ કેવી અને કયા સિટીથી કયા દેશમાં લઈ જાય અને ટોરન્ટો પહોંચાડે એ ફ્લાઇટની બધી ચર્ચા આપણે કરશું. તમે જોઈ શકો છો ફ્લાઇટમાં અત્યારે મમ્મી બેઠા છે અને ત્યાંથી એને વિડીયો કોલ કરેલો છે. આજે મારો મહાદેવ ઇન્ડિયાથી કેનેડા આવે છે. 6 ઓગસ્ટ છે આજે. અને તમે જોયું ગઈકાલે ફોન કર્યો ત્યારે એ પોરબંદરથી નીકળ્યા હતા અને ચોટીલા પહોંચ્યા હતા. પણ જોતા કવડું મોટું થઈ ગયું, કાપવું તું પણ કંઈ ઉકલતું નથી. કારણ કે જે દિવસની આપણે મહિનાઓથી રાહ જોતા હતા એ દિવસ આજે આવી ગયો છે અને બચ્ચા પાર્ટી તૈયાર થઈ ગઈ છે. કારણ કે આજે મમ્મી બપોરના 3 વાગ્યે કેનેડામાં પિયર્સન એરપોર્ટ ઉપર આવી ગયા છે. એને આપણે પિકઅપ કરવા જવાનું છે. તો ચાલો, આપણી ગાડી પણ રેડી છે. મળશું આપણે રસ્તામાં અને એરપોર્ટ ઉપર. પાર્કિંગ પણ આખું ફૂલ છે. ક્યાંય જગ્યા નહોતી મળતી, માંડ જગ્યા ગોઈતી. D13 ઉપર આપણે ગાડી પાર્ક કરી છે. તો હવે જાશું આપણે ટર્મિનલ 3 ઉપર. જમાવટ છે ને મિત્રો, જોઈ લેજો. આ કેનેડાનું એરપોર્ટ, ટોરન્ટો પિયર્સન એરપોર્ટ. આ આખું એરપોર્ટ છે અને નીચેથી ટર્મિનલ 1 અને ટર્મિનલ 3 ઉપર જવા માટેના રસ્તા છે. અમુક ડાયરેક્ટ પિકઅપ કરી શકો, જેમાં વેઇટિંગ ન કરવું પડે. રોડ ઉપર ગાડી રાખો એટલે તમારી બધી બેગ લઈને જે વ્યક્તિ ઊભા હોય એ ત્યાં બેસી જાય અને તમારે નીકળી જવાનું. પણ તમારા કોઈ મહેમાન હોય એ 3 કે 4 કલાક એના માટે તમારે વેઇટ કરવી હોય તો આખું આ પાર્કિંગ છે. અહીંયા પણ બોર્ડ મારેલા છે, ટર્મિનલ 1 અને ટર્મિનલ 3. અને આ સિવાય મિત્રો એરપોર્ટમાં બીજી કેટલી ફેસિલિટી છે અને અંદરથી એરપોર્ટ કેવું દેખાય છે એ જોવા માટે આ સ્ક્રીન ઉપર આવે છે. આપણી ચેનલ ઉપર મૂકેલો ઘણા સમય પહેલાંનો એરપોર્ટ વ્લોગ છે, જેમાં આપણા સંબંધી, આપણા રિલેટિવ્સ છે એરપોર્ટ આવેલા હતા ત્યારનો એ વિડીયો છે. ન જોયો હોય તો જોઈ લેજો. ચાલો આપણે જઈએ એરપોર્ટની અંદર ટર્મિનલ 3 ઉપર. હમણાં સ્ક્રીન ઉપર જૂના 2 વિડીયો બતાવેલા, એ ન જોયા હોય તો જોઈ લેજો. તમને ખબર પડી જશે કે કેનેડાના એરપોર્ટ ઉપર ગાડીની પાર્કિંગ વ્યવસ્થા છે. એમાં જાવ એટલે દંડો ખુલે, પછી અંદર તમને પાર્કિંગ મળે કે ન મળે. જો 5 મિનિટમાં તમે ગાડી બહાર ન કાઢો તો એનો પાર્કિંગ ચાર્જ ભરવો પડે. આપણે સૌથી પહેલાં ગયેલા ટર્મિનલ 3 ઉપર આખું પાર્કિંગ ફૂલ હતું, એટલે ટર્મિનલ 1 ઉપર ગાડી પાર્ક કરી. હવે ચાલીને અને ટ્રેન લઈને આપણે ટર્મિનલ 1 થી ટર્મિનલ 3 ઉપર જવાનું છે. તો હવે આપણે પહોંચી ગયા છે ટર્મિનલ 3 અરાઇવલ ઉપર. ઇન્ટરનેશનલ ફ્લાઇટ માટેનો ગેટ નંબર G છે. ત્યાં બધી સ્ક્રીન ઉપર ઇન્ટરનેશનલ ફ્લાઇટના નંબર અને નામ તમે જોઈ શકો છો. ઇમિગ્રેશન પૂરું કરી લગેજ પિકઅપ કરીને મમ્મી આ ગેટમાંથી જ બહાર નીકળશે. યોગ હાલો, આ બાજુ પકડ. બાને પગે લાગો, 2 જણા. ચલો બાને પગે લાગો. હીરા પગે લાગો.
યસ બાની બેસ્ટ ફ્રેન્ડ છે ઈરા તો મિસ કરતી હતી કે બા ક્યારે આવશે. મારા મમ્મી છે પહેલી વખત આજે કેનેડા નથી આવેલા, પણ એમની સાથે મામાના મોટા દીકરાની વાઈફ પહેલી વખત કેનેડા આવેલી છે અને એ લોકોને ટર્મિનલ 3 ઉપર જ પાર્કિંગમાં જગ્યા મળી ગયેલી, પણ આપણી ગાડી પડી છે ટર્મિનલ 1 ઉપર. એટલે હવે આપણે ટર્મિનલ 3 થી ચાલીને કે ટ્રેન લઈને ટર્મિનલ 1 ઉપર જવાનું છે. તો મિત્રો આ છે એરપોર્ટની અંદરનું ટ્રેન સ્ટેશન જે ફક્ત અને ફક્ત ટર્મિનલ 1 અને 3ની વચ્ચે જ ચાલે છે. તમે જુઓ છો બ્લુ કલરની ટ્રેન આવી ગઈ. આપણે ગાડી રાખેલી છે ટર્મિનલ 1ના પાર્કિંગમાં, તો આ ટ્રેનમાં બેસીને ટર્મિનલ 1 ઉપર જવાનું છે. અને આ ટ્રેન વ્યવસ્થા ફ્રી ઓફ કોસ્ટ હોય છે, મફતમાં હોય છે. એના માટે કોઈ કેશ કે કાર્ડથી પૈસા પે કરવાના હોતા નથી. તો ટોરન્ટો પિયર્સન એરપોર્ટથી 1 કે 1.5 કલાકનું કાર ડ્રાઇવિંગ કરીને આપણે આવી ગયા છે હવે પિકરિંગ સિટીમાં. આ છે મારા સગા મામાનું ઘર. મેં તમને કીધું એ રીતે મામાના મોટા દીકરાની વાઈફ પહેલી વખત કેનેડા આવેલી છે, તો આખું ઘર શણગારેલું છે કારણ કે વેલકમ પાર્ટી રાખેલી છે. આ આખું ઘરનું ડેકોરેશન જાતે કરેલું છે. સારું લાગે તો વિડીયોને લાઇક કરજો, કોમેન્ટ કરજો, વધુમાં વધુ બીજા ગુજરાતીઓ સાથે પણ શેર કરજો. તમારા સાથ સહકારની જરૂર છે. અને ચેનલ ઉપર મૂકવામાં આવેલા ઘણા બધા જૂના વિડીયો છે, એ ન જોયા હોય તો પણ જોજો. અને બીજા કયા વિડીયો જોવા છે એ ખાસ કોમેન્ટ કરજો. Welcome home. લાઈટ બંધ કરતી હતી, લાઈટ બંધ કરતી હતી પણ ટોપો ક્યાં તારો? ટોપો કર લે. એકસો કે ટોપો કર. જા. સમજાઈ. ખવરા બવરા. હાથ. લે ઉપર. લઈ લીધો. Eu valeu. બે મેમ્બર કેનેડા આવેલા. વિડીયોની શરૂઆતમાં જ મેં કીધેલું કે આખો વિડીયો જોશો તો જ તમને આખી માહિતીની ખબર પડશે. તો મમ્મી જેમાં આવે છે એ ફ્લાઇટ છે કતાર એરવેઝ 767. 6 ઓગસ્ટના બપોરે 3:15 વાગ્યે કેનેડામાં પહોંચવાનું હતું, એટલે 1 વાગ્યે મેં ઓનલાઈન પ્લેનનો રૂટ જોયેલો. જોઈ શકો છો તમે 8:38 વાગ્યે સવારે ઓગસ્ટ 6ના દિવસે ગુરુવારે દોહા કતારથી ઉપડેલું. ટોટલ પોણા 14 કલાક જેવો ટ્રાવેલ ટાઈમ છે. 9373 કિલોમીટર ઉડી લીધું. હજી 1552 કિલોમીટર બાકી છે. અને આ ટિકિટ છે એ 87,000માં મળેલી. હાલો એ રાજુભાઈ છે ને, તું હલવાનું ચાલુ રાખજે, મૂવ થઈ જાજે ભેગી હાલી. તો જેટલા લોકોએ અહીં સુધી વિડીયો જોયો હશે અને બધી માહિતી મળી ગઈ હશે એ બધા લોકોનો ખૂબ ખૂબ આભાર. વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો અને વધુમાં વધુ ગુજરાતીઓ સાથે અને ભારતના બીજા રાજ્યોમાં રહેતા તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર કરજો, કારણ કે મોટાભાગના સ્ટુડન્ટ વિઝા, વર્ક વિઝા અને વિઝિટરમાં આવતા લોકોને આવી ફ્લાઇટ વિશેની ખબર હોતી જ નથી અને એ લોકો એર ઇન્ડિયા જેવા ડબ્બામાં તૂટેલી સીટવાળા પ્લેનમાં ઇન્ટરનેટની કોઈ જાતની ફેસિલિટી વગર 20-20 કલાકની મુસાફરી કરતા હોય છે. બધા લોકોને જય માતાજી અને મહાદેવ.